વડોદરામાં હચમચાવી નાખે તેવો લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। સગીરાને મફતમાં રિક્ષામાં બેસાડી પ્રેમજાળમાં ફસાવી સગીરા પર વિધર્મી વારંવાર દુષ્કર્મ ગુજારી અત્યાચાર કરતો। 17 વર્ષીય સગીરાને ધર્મ પરિવર્તન કરવા મારઝૂડ કરતો। વિધર્મી સગીરાને સિગારેટના ડામ પણ આપી ડરાવતો ધમકાવતો। વિધર્મી સોહેલ નસીમ પઠાણ નશો કરી સગીરાને મારતો હોવાની વિગતો બહાર આવી છે। બળજબરીથી નશો કરાવી સગીરાની જિંદગી બરબાદ તેણે કરી છે। સગીરાએ 3 વર્ષ હેવાનની યાતનાનો ભોગવી છે। વિધર્મે 17 વર્ષની સગીરાની જિંદગી નર્ક બનાવી નાખી। પોલીસે નરાધમ સોહેલ પઠાણ અને તેના મિત્રોની હાલ ધરપકડ કરી છે। આ સાથે જ સોહેલ પઠાણના મિત્રો મોહમ્મદ ફહીમ અને જુનેદ મલિકની જે ધરપકડ કરવામાં આવી છે। પીડિતાએ વિધર્મીઓને કડક સજા થાય તેવી માંગ કરી છે। મારી મમ્મી જોડે વાત કરું તો બી મને મારે, ઘરની બહાર નીકળું તો બી મને મારે, કોઈનો ફોનમાં મેસેજ આવી જાય તો બી મને મારે। આમ નશા કરીને આવે રોજ ઘરે, મને બી જબરજસ્તી નશો કરાવતો હતો। નશો કરાવીને મને મારે ને મારી જોડે ગલત કામ બી કરે। એ મને ઘડી ઘડી કહેતો હતો કે તું અમારું ઇસ્લામ ધર્મ કબૂલ કરી લે, તો મેં એને ના પાડી કે મેં નહીં કરું, મેં મારા ધર્મનું જોઈશ, તું તારા ધર્મનું જોયું। તો બી મને બહુ ટોર્ચર કરતો હતો અને મારતો હતો। એના ઘરના પણ એને કોઈ કશું નહોતું કહેતું। હા, મને મારી જ્યારે છેલ્લી વાર ત્યારે મને છે ને દંડાથી મને મારી હતી। મને સિગરેટનો એને ડામ આપ્યો। એના બીજા દિવસે મેં ઘર છોડીને મેં કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવી।